છે કે હે ઇન્દ્ર, આ પુષ્પની માળા નથી પણ મારો ઈષ્ટદેવ છે. કારણ કે ફૂલ છે ને, ફૂલની અંદર સુગંધ રૂપે લક્ષ્મી નારાયણ બિરાજેલા છે. માટે ફૂલનો કોઈ દી અનાદર ન કરવો, ફૂલનો કોઈ દી દુરુપયોગ ન કરવો. ભગવાનને ચડાવવા માટે, ઠાકોરજીની સેવા માટે 2-3 પુષ્પની આપણે જરૂર હોય તો 2-3 પુષ્પ જ ચડાવો. વધારે ચડાવવાથી શું ફાયદો? ખોટું પુષ્પની બરબાદી. ફૂલ છે એ પ્રકૃતિની શોભા છે, માટે એનું જતન કરવું. સુગંધ રૂપે એમાં ઈષ્ટદેવ રહેલો છે, નારાયણ રહેલો છે, એટલે એનો અનાદર ક્યારેય ન કરવો. અને ફૂલનું જીવન તમે જુઓ. આજે ફૂલ સુંદર દેખાય છે બધાને. સુંદર ફૂલ કેમ ગમે છે બધાને? ફૂલની લાયકાત તમે જુઓ. એક જ ઘડીનું, એક જ દિવસનું એનું આયુષ્ય હોય. આજે ફૂલ ખીલું હોય, કાલે મુરઝાઈ જાય છે. એક જ દિવસ ફૂલ રીએ, પણ એ એક દિવસની આયુષ્યમાં એ ભગવાનના ચરણો સુધી, અરે ચરણોથી આગળ ભગવાનના માથા સુધી પહોંચવાને માટે લાયક થઈ જાય છે એક જ દિવસમાં. અને આપણે હો વર 80 વર ગટકાવી જાય તો આપણે ભગવાન સુધી નથી પહોંચતા સાહેબ. શું કામે? કે ફૂલ છે એ પરોપકારી છે. એની કેટલી સુગંધ છે, જગતને સુગંધ આપવાનું કામ કરે. ત્યારે આપણને કોઈ દિવસ ફૂલે એમ કીધું કે આજે અમે ખીલા છીએ, આજે અમને સુગંધ લેવા દો, સુગંધ અમારા બાપની છે, તમારી નથી, એમ કોઈ દી કીધું? ફૂલે કેટલી પરોપકારવતી. આ ફૂલનું જીવન છે. ફૂલના જીવનમાંથી કાંઈક આપણે ગ્રહણ કરવું જોઈએ સાહેબ. ફૂલે કોઈ દી ફરિયાદ નથી કરી, પણ હા, ફૂલ કવિને ફરિયાદ કરે છે, કવિરાજને ફરિયાદ કરે છે. શું કહે છે ફૂલ? ફૂલડાય મેં આજ ખીલાને આજ ફાયલા રે, ફૂલડા કાલે કરમાં ફૂલડાય મેં. રમજો બેનો, રમવા કાલે
राते होंगे राधा तेरा श्याम ने देखा है राधा राते होंगे श्याम देखा हो राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा जो राधा Hare Krishna, Hare Krishna, Hare Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare Rama. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા કહે કે હે રાજા, ઇન્દ્રના દુર્વાસાના એ સન્માનનો અનાદર કર્યો, પરિણામે દરિદ્રી થયો, દૈત્યોએ સ્વર્ગનું રાજ્ય ઝૂંટવી લીધું, રસ્તે રજડતા કંગાળ થઈ ગયા. પછી તો બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્માજી રસ્તો બતાવે કે આપણે શ્રી હરિ વિષ્ણુ પરમાત્માની પાસે જાય છે. અને વિષ્ણુ પરમાત્માએ કીધું કે તમે એક કામ કરો, તમે સમુદ્રનું મંથન કરો ને એમાંથી જે અમૃતની પ્રાપ્તિ થાય ને એનું તમે પાન કરો તો તમે દૈત્યની સામે ટકી શકશો. પણ આ કાર્યમાં તમારે દૈત્યોને પણ સાથે રાખવા પડશે, નહીતર વિઘ્ન ઊભું કરશે. એટલે ગમે એમ કરીને સમજાવીને ને ફોસલાવીને તમે લઈ આવો અને આ કાર્યની અંદર સામેલ કરો. દૈત્યોને સામેલ કર્યા છે. દેવો અને દાનવો સાથે મળીને એમ કહેવાય કે સમુદ્રનું મંથન કરવા માટે તૈયાર થયા છે. સૌ પ્રથમ કાલકૂટ વિષ નીકળ્યું, મંદરાચલ પર્વતનો રવાયો કર્યો, વાસુકી નાગનું દોરડું. પણ મંદરાચલ ધીમે 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 ગરકાવ થતો જાય છે ત્યારે ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો, કાચબાનો અવતાર ધારણ કર્યો અને મંદરાચલને પીઠ ઉપર ધારણ કર્યો. ઔષધિઓ પધરાવી છે અનેક સમુદ્રમાં અને મંથન શરૂ થયું. પણ સૌ પ્રથમ કાલકૂટ વિષ નીકળ્યું. હવે વિષ કોણ પચાવે? દેવોએ ના પાડી દીધી, દાનવોએ ના પાડી દીધી કે અમે વિષ ન પચાવી. અને ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને કહે છે કે પ્રભુ આ વિષનું શું કરવું? ભગવાન કહે કાંઈ વાંધો નહીં, ચાલો આ ઝેરને તો દેવનો દેવ મહાદેવ જ પચાવી શકે, બીજા કોઈની તાકાત નથી, માટે ચાલો એના શરણે જઈએ. કારણ કે જગતના ઝેર છે ને એ મહાદેવ જ શિવ જ જીરવી શકે છે. આ સંસારના અમુક ઝેર છે એ પચાવવા બહુ અઘરા છે. નિંદા રૂપી ઝેર, ઈર્ષા રૂપી ઝેર, કર્કશ વાણી રૂપી ઝેર, અપમાન અપશબ્દ રૂપી ઝેર, આ બધા ઝેર છે. એ તો માથે જ્ઞાનની ગંગા વહેતી હોય એ પચાવે. અને ત્યારે વિષ્ણુ ભગવાન દેવોના સમૂહને લઈ અને કૈલાસની તળેજ તરફ જાય છે. વિષ્ણુ કહે યા કામ કઠિન છે, શંભોનો શરણ સ્વીકારો.
હર હર મહાદેવના નાદ આજે કૈલાસ તળેટીમાં ગુંજવા લાગ્યા. દેવોનો સમૂહ આવ્યો છે. ભગવાન ભોળિયાનાથ સમાધિમાં બેઠા છે. શંભુ શરણે પડી માગું ઘડી જાય એ ઘડી કષ્ટ કાપો એ દયા કરીને શિવ હું તો એકલ પંથી પ્રવાસી છતાં મારો આત્મ કેમ ઉદાસી આખું હું મથી રે મથી દયા કરીને શિવ શંભુ શરણે પડી માગું ઘડી રે કષ્ટ એ દયા ભગવાન ભોળાનાથે વિષપાન કર્યું છે. દેવતાઓના કાર્યને પરિપૂર્ણ કર્યું છે. કંઠમાં ધારણ કર્યું એટલે કહેવાયા નીલકંઠ મહાદેવ. જગતના અમુક વિષને બહાર પણ ન ફેંકાય, અંદર પણ ન ગળી જવાય, એને મધ્યમાં રાખવો. એને મધ્યમાં રાખવાથી જ કલ્યાણ થવાનું છે. એટલે ભોળાનાથે વિષને કંઠમાં મધ્ય ભાગમાં ધારણ કરી રાખ્યું છે. પછી તો મંથન થયું, અનેક રત્નો નીકળ્યા છે. અપસરાઓ નીકળી, પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું, પાંચજન્ય શંખ નીકળ્યો છે, અપસરાઓ, મદિરા, બધું એમાંથી નીકળ્યું. અને છેલ્લે ભગવતી મા જગદંબા લક્ષ્મીજી નીકળ્યા છે. એ લક્ષ્મીજીએ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ગળામાં જયમાળા પહેરાવી છે. ભગવાન લક્ષ્મી નારાયણ થયા અને પછી અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરી નારાયણનો પ્રાદુર્ભાવ થયો. અને એ દૈત્યોએ જ્યારે એ અમૃતનો કુંભ ઝૂંટવી લીધો ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા આબેહૂબ મોહિની નારાયણ અવતાર ધારણ કરે. 16 વર્ષની સુંદરી જેવું અલૌકિક રૂપ, જાજરમાન વસ્ત્ર અલંકારો પહેર્યા છે. આવું મનોહર, કારણ કે આખા વિશ્વને મોહ પમાડનાર એ પરમ કૃપાળુ પરમાત્મા જ્યારે ખુદ મોહિની બને ત્યારે એમાં શું બાકી હોય. અને દૈત્યો એમાં મોહાંધ થયા અને અમૃતનો કુંભ લઈ અને મોહિની નારાયણ કહે છે કે હું પેલા
દેવોને પાઈ દઉં, પછી તમારા માટે જે ઘાટો રબડા જેવો રહે ને તળિયાનો માલ એ તમને પાઈશ. એટલે બિચારા દૈત્યો તો માની ગયા, મૂઢમતી હતા. એટલે યુક્તિથી દેવોને અમૃતપાન કરાયું. પણ રાહુને ખબર પડી ગઈ કે આમાં દગો થાય છે, એટલે સૂર્ય અને ચંદ્ર બંનેની વચ્ચે દેવનું રૂપ લઈને બેસી ગયો. સૂર્ય અને ચંદ્રએ કીધું કે આ દૈત્ય છે. ભગવાન કે મને ખબર છે, પણ આપણી પંક્તિમાં બેઠો છે એટલે પંક્તિ ભેદ ન થાય, એટલે એને અમૃત તો પાયું. પણ પછી ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, મોહિનીમાંથી વિરાટ સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ સ્વરૂપ ધારણ કરી અને સુદર્શન ચક્ર છોડ્યું, રાહુનું માથું કાપી નાખ્યું. પછી રાહુ અને કેતુ બે ગ્રહ થયા, ગ્રહ મંડળમાં એને સ્થાન મળ્યું. પણ સૂર્ય અને ચંદ્રએ ચાળી ખાધી હતી, એટલે રાહુમાં વેરભાવ છે. એ સૂર્ય અને ચંદ્રના માર્ગમાં અવરોધ રૂપ બને છે. આજે પણ જ્યારે ગ્રહણ થાય છે ને, ત્યારે ગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ એ આ કથા ઉપર આધારિત છે. પણ ભૌતિક શાસ્ત્રના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીમાં આવે ત્યારે ગ્રહણ થાય. પણ ગ્રહણ થાય છે એ પાકું છે. જ્યારે જ્યારે ગ્રહણ થાય ત્યારે શું કરવાનું હોય? કારણ કે સૂર્યના માલિક એ બુદ્ધિના માલિક સૂર્ય છે, ચંદ્રના એ મનના માલિક ચંદ્ર છે. જ્યારે આપણું મન નિર્મળ નહીં પણ અનેક ગોળા ઘડવા લાગે, દૂષિત થાય, ત્યારે સમજી લેવાનું ચંદ્રગ્રહણ થયું. બુદ્ધિ ખોટા નિર્ણયો લેવા લાગે ત્યારે સમજી લેવાનું સૂર્યગ્રહણ થયું. અને ગ્રહણમાં સ્નાનનો મહિમા છે. ગ્રહણ જ્યારે છૂટે ને પછી સ્નાન કરવાનું હોય. ધાર્મિક રીતે જે પાળતા હશે એને ખબર હશે, ગ્રહણ જ્યાં સુધી ઘેરાય ત્યાં સુધી ઈષ્ટદેવના નામનું સ્મરણ કરવું, જપ કરવો, એનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી સ્નાન કરી અને પછી વસ્ત્ર શુદ્ધ પહેરી અને પછી ભગવાનની સેવા, પાઠ, પૂજા એ બધું કરવાનો એક મહિમા છે. એટલે જ્યારે જ્યારે આપણા જીવનમાં આવા ગ્રહણો ઘેરાય ત્યારે આપણે પણ સ્નાન કરી લેવાનું ઠંડા પાણીએ. ક્રોધ આવે ને એટલે ટાઢા પાણીએ નાહી લેવાનું. ક્યારેક ક્યારેક ક્રોધ આવે, આપણે રહેતા હોય, સંસારમાં રહેતા હોય, ક્રોધ ઘણી વાર આવી જતો હોય, ત્યારે સમજી લેવાનું ગ્રહણ થયું, એ ગ્રહણ લાગ્યું, ઠંડા પાણીએ નાહી લેવાનું, ગરમ પાણીએ નહીં નાહવાનું. હા, તો પાછું ડબલ ક્રોધ થાય. એટલે ગરમ પાણીએ નહીં, ઠંડા પાણીએ નાહી લેવાનું, ક્રોધ શાંત થઈ જશે. આ સ્નાનનો મહિમા છે. એટલે યુક્તિથી પછી આવી રીતે અમૃતપાન કરાયું. પછી તો જોરદાર સંગ્રામ થાય છે સમુદ્રના કિનારે. દૈત્યો કહે મારો મારો મારો, આ તો વિષ્ણુ આવ્યો, આપણને છેતરવા માટે કપટ કરી ગયો, સાડી પહેરીને આવ્યો, મોહિત કરી ગયો. કાપો કાપો, ઘોર સંગ્રામ થયો. પછી દૈત્યોનો વિનાશ થયો. પાછું સ્વર્ગનું રાજ્ય દેવોને મળ્યું. પણ સમય જતા દૈત્ય કુળની અંદર એક મહાન પ્રતાપી રાજા થયો, રાજા બલિ. બલિ રાજા, હિરણ્યકશ્યપનો પ્રહલાદ, પ્રહલાદનો પુત્ર વિરોચન અને વિરોચનનો દીકરો રાજા બલિ, દૈત્યરાજ. એને શુક્રાચાર્યની, ગુરુ શુક્રાચાર્યની બહુ સેવા કરી એટલે બળવાન થયો. 99 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા અને પાછા સ્વર્ગની ઉપર ચડાઈ કરી અને લાત મારી અને સિંહાસનને, ઇન્દ્રના સિંહાસન, ઇન્દ્રને કીધું કે નીચે ઉતાર, તાકાત હોય તો આવી જા મારી સામે લડવા માટે. આવો બળવાન હતો. કારણ કે જેને ગુરુની સેવા કરી હોય ને એ કોઈ દી નિર્બળ ન હોય સાહેબ. બલિએ ગુરુ શુક્રાચાર્યની સેવા કરી. જેનો ગુરુ બળવાન હોય ને એને જગતમાં કોઈ હરાવી ન શકે સાહેબ. હા, દેવો પાછા હારી ગયા, પાછા હતા એવા ને એવા કંગાળ થઈ ગયા. એટલે વરી પાછા દિતિ છે એ કશ્યપને કહે છે કે મારા દીકરા કંગાળ થઈ ગયા. અદિતિ દેવોની માતા. કશ્યપે કીધું કે દેવી, એના માટે તમારે પ્રતીક્ષા કરવી પડશે.
કારણ કે અત્યારે દેવો બહુ બળવાન, દૈત્યો બહુ બળવાન છે શુક્રાચાર્યની સેવા કરીને. એના માટે જો જ્યારે ભૃગુવંશના બ્રાહ્મણનું અપમાન કરશે ત્યારે એનું પતન થશે ને ત્યારે તમારા દીકરાના હાથમાં રાજ્ય આવશે. પણ એના માટે તમે પયોવ્રત કરો. 12 દિવસનો પયોવ્રત બતાવ્યું છે. ફાગણ સુદ એકમથી દ્વાદશી 12 સુધી પયોવ્રત એટલે દૂધનો આહાર માત્ર કરવાનો, બીજું કાંઈ નહીં. ધરતી ઉપર પથારી કરીને શું નીતિ નિયમોનું પાલન કરવું, ત્રયોદશીના દિવસે ઉદ્યાપન કરવું. આવી રીતે પયોવ્રત કરવાથી મનોકામના અવશ્ય સિદ્ધ થાય છે. અને દેવોની માતા અદિતિ એમ કહેવાય છે કે પયોવ્રત કર્યું, 12 દિવસ પૂરા થયા દૂધનો આહાર કરી, ત્રયોદશીના દિવસે જાગરણ, અને જ્યારે ભર નિંદ્રામાં જ્યારે સૂતા છે ત્યારે યજ્ઞનારાયણ ભગવાનના દર્શન થયા. માતા અદિતિએ સ્વપ્નમાં જ ભગવાનની સ્તુતિ કરી છે. યજ્ઞે સયજ્ઞ પુરુષાય અચ્યુત તીર્થપાદમ સમનઃ કૃતિશ ભગવન્નપી સમનઃ કૃતિશ ભગવન્નપી. યજ્ઞનારાયણ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને કીધું કે માં ચિંતા ન કરો, થોડા જ સમયમાં હું તમારે ત્યાં પુત્રનો જન્મ લઈ અને તમારે ત્યાં આવીશ, દેવોના કાર્યને પરિપૂર્ણ કરીશ. અને પછી અદ્રશ્ય થઈ જાય છે. પછી તો પરમ પવિત્ર દિવસ પ્રાપ્ત થયો છે. ભાદ્રપદ માસ અને શુક્લ પક્ષ દ્વાદશી તિથિ, જેને મહાપુરુષો વિજયાદશમી કહે છે. મધ્યાહન કાળનો સમય થયો છે. આવા મધ્યાહન કાળના સમયે અભિજીત નામનું શુભ મુહૂર્ત રહેલું છે. મંદ સુગંધિત શીતળ 3 પ્રકારનો વાયુ વાવા લાગ્યો છે. સ્વર્ગની અંદર દેવતાઓ ઉત્સવ મનાવી રહ્યા છે. જય હો જય હો જય હો મારા ભગવાનને અવતાર લેવાનો સમય બાકી ગયો છે. બરાબર મધ્યાહન કાળના સમયે અંતરિક્ષની અંદર સ્વર્ગના દેવતાઓ ભગવાનના આગમનની રાહ જોવે છે. આવો સમય પ્રાપ્ત થયો અને ત્યારે ભગવાન માતા અદિતિ અને પિતાની સમક્ષ આશ્રમમાં 7 વર્ષના બટુક તરીકે ભગવાન વામનજી મહારાજનું પ્રાગટ છે. બોલીએ વામનજી મહારાજની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. સ્વર્ગમાંથી દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. જય હો જય હો જય હો મહારાજ, આપ તો જગતનું કલ્યાણ કરવા માટે આવ્યા છો. અને ત્યારે એ બટુક વામનજી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે કેવી સ્તુતિ કરી છે દેવોએ. જો યતદવપૂર્ભાતિ વિભૂષણાયુધે યતદવપૂર્ભાતિ વિભૂષણાયુધે રવ્યક્ત ચિદવ્યક્ત મધાર ધરી. બભુવતે વસ વામનો વટુ બભુવ માનવ
ભગતિ વીર્ય થાતે સંતો વ્યતો દે વ્યગતિ થયા તે મત યત જવ ગોરવતી વામન દેવતે રવ્યક્ત ગીત આધાર વામનજી ભગવાનની બાળ લીલાનું ક્યાંય વર્ણન નથી, કારણ કે જ્યારે એ પ્રગટ થયા ને ત્યારે 7 વર્ષના બટુક તરીકે પ્રગટ થયા છે. પછી તો માતા પિતાએ એને યજ્ઞોપવી સંસ્કાર કર્યો છે અને ગુરુના આશ્રમે જાય છે, બૃહસ્પતિના આશ્રમે. અને આ બાજુ એ દૈત્યરાજ બલિને ગુરુ શુક્રાચાર્ય કહે છે કે હે રાજા, 99 અશ્વમેઘ યજ્ઞ તારા પૂરા થાય, એક જ અશ્વમેઘ યજ્ઞ બાકી છે, 100મો અશ્વમેઘ યજ્ઞ. પછી તને કોઈ ચલિત નહીં કરી શકે, તને એવું બળ પ્રાપ્ત થશે. આવ, હું તને 100મો અશ્વમેઘ યજ્ઞ કરાવું. નર્મદાનો કિનારો, ભૃગુ કચ્છ પ્રાંત, હાલનું ભરૂચ શહેર આપણે કહીએ છીએ જેને ભરૂચ, એ પવિત્ર ભૂમિ ઉપર શુક્રાચાર્ય રાજા બલિને 100મો અશ્વમેઘ યજ્ઞ કરાવે છે. સુંદર મજાની આમ વ્યવસ્થા કરી છે, મંડપ બંધાયો છે, સુશોભિત કર્યો છે. દેશ વિદેશમાંથી રાજાઓ મહારાજાઓ બધાય પધાર્યા છે, ઋષિ મુનિઓ બ્રાહ્મણો, મોટો સમુદાય ભેગો થયો છે. શુક્રાચાર્ય ગુરુ છે એ આચાર્ય પદ શોભાવી રહ્યા છે. યજ્ઞની શરૂઆત થઈ અને બલિએ કીધું કે મારા યજ્ઞમાં કોઈ પણ આ યાચક આવે, કોઈ પણ ખાલી હાથે પાછો ન જવો જોઈએ, આ મારું ફરમાન છે. આ બાજુ વામનજી મહારાજ ભિક્ષાવૃત્તિ કરે છે. ભિક્ષા માગીને જે કાંઈ મધુકરીમાં મળે એ બધું ગુરુને આપે. એક દિવસ ગુરુએ કીધું કે બેટા, હવે આટલી ભિક્ષા પૂરી નથી થતી, હવે વધારે ભિક્ષા માગી આવો. એટલે વામનજીએ કીધું કે બાપજી, કોઈ એવો સારો યજમાન બતાવો કે જેથી કરીને મને વધારે ભિક્ષા આપે. અને ત્યારે એ ગુરુ બૃહસ્પતિએ ઈશારો કર્યો કે જાઓ બેટા, સમય પાકી ગયો છે દેવોનો. નર્મદાના કિનારે ભૃગુ કચ્છ, ત્યાં બલિ યજ્ઞ કરે છે. એના યજ્ઞમાં જઈ 3 ડગલા પૃથ્વીનું દાન માગી લેવો એટલે દેવોનું કાર્ય સફળ થઈ જાય. અને આમ ગુરુની આજ્ઞા મળી અને ત્યારે ત્રિલોકનો નાથ યાચક બની અને વામન સ્વરૂપે માગવા નીકળ્યો છે. સાહેબ જો તો ખરા, એક દિવસ વિરાટ બનનારો આજે વામન થયો, કારણ કે માગવા જવું છે. માગનાર હંમેશાને માટે નાનું જ બનવું પડે. એ જ્યારે હાથમાં કમંડળ, પગમાં ચાખડી, બટુક સ્વરૂપ વામન, ત્રિલોકનો નાથ, તેજ જળ હળે છે કપાળ ઉપર લાલ. અને ત્યારે જ્યારે નીકળે છે ત્યારે કે વામન સ્વરૂપે એવું અદ્ભુત રૂપ, ડાબા ખંભે જનોઈ છે, કપાળમાં ત્રિકોણ છે, હાથમાં છત્ર અને દંડ છે, કમંડળ ધારણ કર્યા છે. ત્રિલોકનો નાથ બલિના આંગણે જ્યારે યાચક બનીને આવ્યો ત્યારે ઋષિ મુનિઓ લખે કે વામન રૂપે વિષ્ણુ પધાર્યા, આવ્યા બલિને દ્વાર, પ્રભુજી તારી એ લીલાનો બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી રહ્યા, બધાને અહીંયા દર્શન થશે, અવ્યવસ્થા ન થાય એટલા માટે.
વામન બનીને માગવા ગયો હશે ત્યારે કેવો લાગતો સાહેબ. આ ભગવાનની લીલા. હાથમાં કમંડળ માતા ફળી ચાલી ચાલે હે પ્રભુ હાથમાં કમંડળ પગમાં ચાખડી ચાલી ચાલે પ્રભુ જગતનું ભરણ પોષણ કરવા વાળો આજે યાચક બનીને ઊભો છે. જુઓ હે ભક્તના દ્વારે. ભક્ત કદાચ ભગવાનના દ્વારે માગવા જતો હશે પણ અહીંયા ભગવાન ભક્તના દ્વારે માગવામાં આવ્યો. આ ભક્તિ કેટલી દિવસ તેરે દ્વાર બનારે ભગવાન
બલિને ખબર પડી ગઈ કે આ યાચક કોઈ સામાન્ય નથી, આ વિષ્ણુ પોતે છે, દગો કરવા આવ્યો. બલિને સાવધાન કરે કે હે બલિ, વગર વિચાર્યું કાંઈ કરતો નહીં, પસ્તાવું પડશે. એવી સાડી પહેરીને આવ્યો તો છેતરી ગયો. આજે આ બાકીઓ બનીને આવ્યો. આને તું ઓળખતો નથી. આ જેટલો બાર છે ને એટલો પાછો ભોમા છે. मत दे दाम भूमि का हो राजा, अरे मत दे दाम भूमि का हो राजा बने, मत दे दाम भूमि का हो राजा बने. बलि राजा કહે છે કે બાપજી તમે માગી માગી અને વામનજી શું કહે છે? જો मागू मागू हूँ एकलो मागू, तने ढगला हूँ पृथ्वी मागू. हे ना જોઈએ મારે બીજું કાય, કરીશ નહીં નિરાશ મને. હે રાજા તને ઢગલા મારે પૃથ્વી જોઈ છે. બસ એક આસન બિછાવી શકું, એના ઉપર બેસી અને ગાયત્રી મંત્રનો જપ કરું, બાકી વધારે મારે કાંઈ જોતું નથી. હું બહુ સંતોષી બ્રાહ્મણ છું રાજા. ત્યારે બલિએ કીધું કરે બાપજી તમને માગતા નથી આવડતું. તમે ગયા છો જ નહીં માગવા કે પહેલી વાર આવ્યા છો? એક વખત માગીને જોવો તો ખરા. તમારી હાથ પેઢી બેઠા બેઠા ખાહે કોઈ નો ફૂટવા દઉં એટલું આપી દઉં. માગી માગીને તમે આટલું શું માગો, હીરા મોતીને પછી તો જાવું નહીં પડે કોઈ તમારે. એક વખતમાં ગયા પછી તો જાવું પડે કોઈને દ્વાર તમારે. હે બાપજી આપ વધારે માગો હું આપું. વામનજી કે મારે જાજુ જોતું નથી, મને સંકલ્પ કરાવ બલિ, 3 ડગલા પૃથ્વી આપી દે બસ. સંકલ્પ કરાવવા માટે કમંડળ હાથમાં લીધું ને ત્યાં શુક્રાચાર્યને થયું કે હમણાં સંકલ્પ કરાવી દેશે, એટલે નાના સ્વરૂપે નાળવામાં ભરાઈને બેસી ગયા. ભગવાનને થયું કે હા આમાં શુક્રાચાર્યની બુદ્ધિ કામ કરી ગઈ. ગર્ભની એક સળી લીધી, નાળવાની અંદર ભરાવી, આમાં કાંઈ કચરો આવે છે. એક વાર, 2 વાર, 3જી વાર ભરાવી ત્યાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એને થયું કે હવે વધારે પડ્યો રહીશ ને તો બીજી ગુમાવી પડશે, એટલે નીકળી ગયા નાળવાની બહાર. પછી સંકલ્પ કરાવે. આવેલા બટુક વામનજીને બ્રહ્મદેવને હું 3 ડગલા પૃથ્વીનું દાન આપું. ત્યાં તો શુક્રાચાર્ય વરી આવ્યા કે બલિએ તે દઈ દીધું છે, પણ હવે એક તો મારું માન, એક વાત તો રાખ મારી. હું તારા ગુરુપદનો ત્યાગ કરું છું. બલિએ કીધું કે મને સંકલ્પ કરાવો, તો કે નહીં હું સંકલ્પ ન કરાવું. વામનજી મહારાજ કે હું બ્રાહ્મણનો દીકરો છું, મને સંકલ્પ કરાવતા આવડે છે, લે હાથમાં પાણી. ત્રિવાર વિષ્ણુ 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 જો ત્રિલોકનો નાથ આજે વિષ્ણુ પોતે જ વિષ્ણુ 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 કહીને સંકલ્પ કરાવે. શું ભગવાનની લીલા છે અપાર. આવેલા બટુક વામનને 3 ડગલા પૃથ્વીનું દાન આપું છું. આમ કરીને આમ જળની અંજલી નીચે મૂકી
બાપજી હવે તમે તમારા પગલા માપી લઈ લો. શુક્રાચાર્ય કે તારા પગલા માપજે, આને માપવા દેતો નહીં, નકર કાંઈ નું કાંઈ થઈ જાય, પસ્તાવવું પડશે, આને તું ઓળખતો નથી. બાપજી જે થવાનું હોય તે થાય. માગી માગીને મારી પાસે હું માગ્યું છે. અને ત્યારે એમ કહેવાય છે કે ભગવાન એ બ્રાહ્મણ બટુકને એ હાથ જોડીને કહે છે કે બલી બાપ આ પગલા માપી લ્યો, તમારી 3 ડગલા પૃથ્વીનું દાન સ્વીકારો. અને ત્યારે ભગવાન ધીમે 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 વામન માંથી આમ વિરાટ થયા છે. વામન માંથી વિરાટ થઈને એક પગલામાં પૃથ્વી લોક લઈને, એક પગલામાં પૃથ્વી લોક લઈને, હે વામનમાંથી પગલામાં પૃથ્વી વામનમાંથી એક ચરણ મૂક્યો ત્યાં તો આખું ભૂમંડળ ભોરલોક આવી ગયો, ક્યાંય જગ્યા નથી, આખો પૃથ્વીલોક સમાઈ ગયો. બીજા પગલે સ્વર્ગ લીધું ત્યાં તો બલિ કરે છે વિચાર. બીજું ચરણ મૂક્યું ત્યાં તો સ્વર્ગલોક સમાઈ ગયો, ભૂલોક સ્વર્ગલોક, ક્યાંય જગ્યા નથી. ભગવાને કીધું કે હે બલિ, તે મારી સામે દગો કર્યો, મેં તે 3 ડગલા પૃથ્વીનું મને દાન આપ્યું, હજી તો 2 ડગલા ભર્યો છે, બીજું પગલું ક્યાં મૂકું? બલિરાજા મનમાં વિચાર કરે કે વાહ મારા નાથ, દગો કોને કર્યો, તમે કે મેં? માગ્યું ત્યારે આવડા હતા, અને જ્યારે લેવાનું થયું ત્યાં મારા બાપ જેવડા થઈને સામે ઊભા છો, અને પાછા મને કયો છો દગો કર્યો? વિંધ્યાવલી આવીને કહે છે કે નાથ ચિંતા ન કરો, આજે ત્રિલોકનો નાથ જો આપણી કસોટી કરવા આવ્યો હોય તો એને કહો, એના ચરણમાં શીશ ઝુકાવો અને કહો કે તારું ત્રીજો પગ મારા માથા ઉપર બોલ. ભલી આમ શીશ ઝુકાવે અને વામન ભગવાને જ્યાં ત્રીજો ચરણ પધરાવ્યો, કડાકો ધરતીના 2 ભાગ થયા, બલીને પાતાળમાં ચાપી દીધો.